સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રીમદ સદગુરુ રાજચંદ્ર પદ વંદો સહજ સમાધિ ચહી સદગુરુ ચરણે ચિત્ત વસો એ જ ભાવના હૃદય રહી દેહ છતાં જેની નિત્ય વર્તે દેહાતીત અપૂર્વ દશા તે ભગવંત નિરંતર ભજતા દોષ રહે કહો કેમ કશા શ્રીમદ સદગુરુ રાજચંદ્ર પદ ચંદ્ર ચંદ્રિકા સમચળ કે સહુ સંશય ટાળક બાળકના વંદન કરું ઉમળકે ત્રિવિધ તાપ બાળે કળિકાળે મહામોહ મુંજવી મારે સુરતરુ સમ સદગુરુ જીવને આશ્રય દઈને ઉગારે સુરતરુ સમ સદગુરુ જીવને આશ્રય દઈને ઉગારે. વચન સપ્તશતી ગયા સમાગમમાં આપણે 66 બોલ સુધી જોયેલું. 67મો બોલ વિદ્વાનોને સન્માન આપવું. પછી છે 68મો બોલ વિદ્વાનોથી માયા કરું નહીં. અને 69મો બોલ છે કે માયાવીને વિદ્વાન કહું નહીં. એટલે આ બહુ ગહન વાત છે. આ વિદ્વાનોને સન્માન આપવું, વિદ્વાનોથી માયા કરું નહીં અને માયાવીને વિદ્વાન કહું નહીં. એટલે નક્કી કરવું પડે, પછી અધ્યાત્મની મુસાફરી શરૂ થાય. વિનય ઉત્તરાધન સૂત્રમાં પહેલું અધ્યયન છે વિનય ગુણ. ભગવાન મહાવીરે અંતિમ ઉપદેશ આપ્યો. ઉત્તર અધ્યયન 36 અધ્યયન છે. પહેલું અધ્યયન વિનય ગુણ છે. વિનય મૂલો ધમ, ધર્મનું મૂળ જ વિનય છે. પણ કોની પાસે વિનય? ગમે તે નહીં, વ્યવહાર એ વેવાય દે સાસરાને કરે વિનય. અહીંયા સત્પુરુષ પાસે વિનય નથી. લઘુતા કે દીનતા શું કહું પરમ સ્વરૂપ. લઘુતા ને દીનતા વ્યવહારમાં નહીં. વ્યવહારમાં તો કુપોલ ના પાડી છે. સમાગમમાં દીનપણે આવું નહીં, રાખો નહીં થવાનું, લાચાર નહીં થવાનું. માગ માટે, ભીખ માગવા માટે અનંતકાળનું યાચકપણું છે. 457માં કહ્યું છે સમાગમમાં દીનપણે આવું નહીં. ખુમારીથી હું મારા બાવડાના બોલથી જીવીશ, હું ભીખ માગીને પેટ ભરીશ, હાથ નહીં લંબાવું. પરમાર્થની વાત છે. સત્પુરુષ પાસે વિનય નથી. લઘુતા કે દીનતા શું કહું પરમ સ્વરૂપ. વિનય ગુણ ના અમે જાણીએ છીએ. 522માં પત્રમાં કુપાલદેવ કહે છે એકવાર સત્પુરુષ મળ્યા, સત્પુરુષની વાણી મળી, પણ અમે આટલા વખતથી કરીએ છીએ, કેમ છોડી દેવાય? આ અનંતાનુબંધી કર્મનો પ્રકાર છે, છૂટે જ નહીં જીવ ક્યારેક. આટલા વખતથી ખોટું કરતા હતા તો હજી ચાલુ જ રાખશો. આ વિનય ગુણ છે કે વિદ્વાનો મળે, વિદ્વાનની વાત મળે, શરણાપન થઈ જવું પડે. તહત્તી કુપાલદેવ તો ત્યાં સુધી લખ્યું છે કે શ્વાસોશ્વાસ સિવાય શિષ્યનું બીજું કોઈ પણ વર્તન ગુરુની આજ્ઞા વગર ના ચાલે. શ્વાસ લેવો એ પ્રતિક્ષિપ્ત ક્રિયા છે, ત્યાં પૂછાય નહીં. રિફ્લેક્સ એક્શન કહેવાય ઇંગ્લિશમાં. થઈ જ જાય, બેભાન હોય તોય શ્વાસ લીધા કરે. એટલે ત્યાં પૂછવાનું નહીં, બાકી બધું પૂછવું પડે. લઘુશંકા કરવી હોય તો પૂછવું પડે કે લઘુશંકા કરવા જાઓ, ગુરુ ના પડે તો પકડી રાખવું પડે કૌશલ લઈને. ના પાડે જ નહીં ગુરુ, ના પાડે તો કે ત્યાં જીવ મરશે નહીં જાતો, આખી રાત પકડી રાખવું પડે. લઘુશંકા ને દીર્ઘશંકા, જીવ બચી જાય, આત્મા બચી જાય, મોક્ષ વયો જાય, સંકિત થઈ જાય. આજ્ઞા ગુરુણામ અવિચારણ્યામ. ગુરુની આજ્ઞા બરોબર હશે કે નહીં, આ સાચું હશે કે નહીં, મને ફાયદાકારક હશે કે નહીં, વિચારવાની મનાય છે. એમ જ છે. એ કુપાલદેવે કહ્યું એક લીટીમાં, રોજ બોલીએ છીએ આપણે, વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એમાં છિદ્ર ન ચાલે. અહોભાવ આવવો જોઈએ. આચરણમાં ઢીલા છે તો ચાલશે, શ્રદ્ધા તો જોશે જ પહેલા. પછી શ્રદ્ધા નથી ઠેકાણ, ના આમે ચાલે ને આમે ચાલે. ખાલી 50% ખોટું બોલ્યા મરીચીના ભાવમાં,
ભગવાન મહાવીરનો જીવ તો આટલું રખડ્યા. આપણે તો 100% ખોટું બોલીએ તો આપણી કઈ ગતિ થશે? ત્યાં પણ ધર્મ છે ને અહીંયા પણ ધર્મ છે, એટલે 50% તો સાચું જ હતું ને કે ત્યાં પણ ધર્મ છે, તોય નીચે જવું પડ્યું. સમકિત હતું, ક્યાં વહી ગયું સમકિત? વમી નાખે જેવું સમકિત. તો આપણે તો 100% ખોટા છીએ. એટલે વિદ્વાનોને સન્માન આપવું, વિદ્વાનોથી માયા કરવું નહીં, છળ કપટ નહીં. આત્મા સિવાય એક પણ ભાવ માટે વિદ્વાનને સેવતો હોય, સત્પુરુષને સેવતો હોય, સત્પુરુષે કહેલી કરણી કરતો હોય અને ભાવ આત્મા સિવાય બીજું કંઈક ફળ જોતું હોય, આ માયા કપટ છે, વંચક યોગ. ચંડાલ ચોકડી કશાય ક્રોધમાન માયા લોક, આ માયા છે, સત્પુરુષને છેતરે છે. હવે ક્યારે છૂટે ગયું? 496 તો કોપાદો લખ્યું છે કે જોકે સત્પુરુષ તો નિરાકાંક્ષી છે, એને કઈ છેતરપણું છે ને, એ તો વિતરાગ છે, પણ આ જીવ આ ગુનાના દંડનો અધિકારી થશે. આપણે એમ કે માફી આપી દો એને, ગાંધીજી એમ કે માફી આપી દો નાથુરામ ગોડસેને, તો કે માફી આપી દેવાય? એ તો કાનૂન નક્કી કરે, કર્મની બેંક નક્કી કરે. તમે માફી આપી દો એટલે તમે છૂટી જાઓ, કર્મ ન છોડે કઈ. મોકે કર્મ નઠારે નચાયો, 14 રાજલોકા નચાવે કર્મ. રામને નથી છોડ્યા, કૃષ્ણને નથી છોડ્યા. ઋષિનાથ ભગવાન પ્રથમ તીર્થપતિ અને ભગવાન મહાવીર ચરમ તીર્થપતિ, બંનેને નથી છોડ્યા. આ બાપડું પ્રાણી છૂટી જશે કર્મથી, છેવડો પડે એવું છે. આત્મા સિવાય એક પણ વસ્તુ ધર્મની કરણીમાં કરી કે મને આ ફળ હજો, આત્મા સિવાયનું, સત્સંગ સિવાયનું, સત્પુરુષની ઓળખાણ સિવાયનું. આ 20 અનુષ્ઠાન કહ્યું છે યશોજી મહારાજે. અધ્યાત્મ સારનો 10મો અધ્યયન છે, એનો શ્લોક છે કે વિતરાગ ધર્મની કોઈ પણ કરણી કરીશ તો અને આત્મા સિવાયની ઈચ્છા છે તને. આપણે તો ક્રોધબન માયેલો બધું છે જ. પ્રાર્થનામાં જ કહેવાનું પહેલા કે તારી પાસે હું વ્યવહાર લેવા આવ્યો નથી. આ ગયો હોય શ્રીફળ લઈને ને, સોપારી લઈને, ચોખા લઈને, કેરી લઈને અને પાલીતાણા ચડ્યો હોય. 20 અનુષ્ઠાન છે, આ ઝેર રૂપે પરિણમશે. ના, મારે બધું સુખ છે વ્યવહારે, મારે કંઈ જોતું નથી. પણ ભવાંતરે તો સારી ગતિ થાય ને. આ ગરલ અનુષ્ઠાન કેવું છે? કોલ્ડ પોઈઝન, મેર્યા પછી અધોગતિ જશે. યશુજી મહારાજે શ્રીપાળ મહિનાના રાસમાં કહ્યું છે અને અધ્યાત્મ સારમાં કહ્યું છે. એ ભાગ શ્રીપાળ મહિના રાસનો બાકી રહી ગયો, એ કોઈ વાંચે જ નહીં. પાણી લઈ આવે, નમણ લઈ આવે અને આઈસીયુમાં નાખે, હાર્ટ એટેક જલ્દી મટી જાય. એ મટી જતા હશે તો કરેલા કર્મનું શું થાય? અફર સિદ્ધાંત છે આ, એક ભેદે નિયમ. જગતનો પ્રવર્તક છે. મોક્ષમાળા શિક્ષાપાઠ 101 પહેલું વાક્ય છે આ. કુપોદે લખ્યું છે સ્મૃતિમાં રાખવા જેવા મહાવાક્યનું પહેલું વાક્ય આ છે. કયો નિયમ છે? કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મો લઈ, તે કર્મનું ફળ ભોગવ્યા વિણ માર્ગ એકે છે નહીં. ભૂતકાળમાં એટલે કાંઈ ગયા ભાવમાં નહીં, અડધી કલાક પહેલા કર્યા હોય એ પણ, અને 2 ભાવ પહેલા કર્યા હોય એ. પરનું કરેલું કર્મ જો પરિણામ મુજને કરે. હું માનતા માનીશ, હું છત્ર ચડાવીશ પાલીતાણા ચડીને, સમાજ શિખર ચડીને, મારા હાથે સ્વામી વાત્સલ્ય બધાને. પાપ વયું જશે પૈસાથી. પરનું કરેલું કર્મ જો પરિણામ મુજે કરે તો મુજ કરેલા કર્મનો અર્થ કાંઈ ના સરે. અમિત ગતિ મહારાજની સામાયિકનો આ પાઠનો શ્લોક છે કે દિવસમાં 3 વાર કરીશ તું 6 મહિના સુધી, તને સંકિત થશે, એમ લખ્યું છે. એ પ્રમાણે વર્તવું પડે. આ પાછું દાયા કરે તો નહીં ખાલી વર્તે સદગુરુ લક્ષ, સંકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. એટલે વિદ્વાનોને સન્માન આપવું, વિદ્વાનોથી માયા કરવું નહીં. વિદ્વાનથી માયા નથી કરવાની તો તીર્થંકર કે કેવળી પાસે તો માયા કરાય જ કેમ? અને લખે છે માયાવીને વિદ્વાન કહું નહીં, 69મું બોલ. માયાવીને વિદ્વાન કે પોતાની રુચિ પ્રમાણે, કાં તો કુળગુરુ કલ્પના, આત્માર્થી ન જોઈએ તો કોને માને? આત્મજ્ઞાન તે મુનિપણું તે સાચા ગુરુ હોય. બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહીં જોઈએ. જે કુળમાં પોતે જન્મ્યો છે એ કુળમાં જે ધર્મ છે બાપ દાદાનો એ મારો ધર્મ, અને ગુરુજી એ કુળના ગુરુજી છે મારા ગુરુજી. તો પછી બધા સંપ્રદાય વાળા મોક્ષ જ જવા જોઈએ ને. બધા પાસે ધર્મ છે અને બધા પાસે ગુરુજી છે.
તો કોપોદો લખ્યું છે આખો સંપ્રદાય તો કોઈ મોક્ષે જવાનું નથી, એટલે નક્કી ક્યાંક ભૂલ થાય જ ને. આપણો ધર્મ કયો? તમે જૈન શા માટે છો? તમારા માતા પિતા જૈન હતા એટલે. તમે બ્રાહ્મણ કેમ છો? તો કે હું ઉપાધ્યાયની દીકરી છું એટલે. તમે જૈન કેમ છો? તો કે હું સાસરે જઈને અમારા સસુર પક્ષમાં જૈન ધર્મ પાળે છે એટલે. એને મોપતી લીધી. તો કે ના, અમે તો ડબ્બો ને ફૂલ લઈને જાશું, ચોખા લઈને. એ કેમ? તો મારા સાસરા એ પાળે છે, અમારા 7 પેઢીનો ધર્મ છે. પ્રભુ અમે 7 પેઢીનો ધર્મ છોડી દીધો. આપણે 1 પેઢીનું શું કરીએ છીએ તોય છૂટતું નથી. પ્રભુજી કહેતા જાહેરમાં અમે 7 પેઢીનો અમારો બાપ દાદાનો ધર્મ ફેર્યો. હિંમત ચાલે? અત્યારે આંખ બંધ કરીને વિચારીએ આપણે. વડવા આશ્રમમાં 12 વડવા આશ્રમ નહોતો ત્યારે, વડની નીચે બધા મુનિઓ બેઠા છે. આ ખંભાતના આચાર્ય થવાના છે. ગોપાલજીને શરણે રડતા રડતા મોપતિ ફેંકે છે. આ મને તમારા સમાગમમાં વચમાં આવે છે કે આપણે કઈ વસ્તુ છોડી શકીએ એમ છીએ આત્માર્થ માટે શ્રીમદ રાજચંદ્ર નામ ઉપર? કે મને કુપાલદોનો માર્ગ મળ્યો છે, મને સંકિત થવાના જોગ છે, મારે સમાધિ મરણના જોગ છે. આપણે કઈ વસ્તુ છોડવા તૈયાર છીએ? બાંધછોડ કરવા તૈયાર છીએ. પણ આટલા વખત અમે કરીએ છીએ તો અનંતાનુબંધી કર્મ છે. 522માં પત્રમાં લખ્યું છે. એટલે કે છે વિદ્વાન માયાવીને વિદ્વાન કહું નહીં. એટલે એક માયાવીને વિદ્વાન કહો ને એટલે શું થાય? અનંત જ્ઞાનીઓની આશા જ ના થાય. ભગવતી સૂત્રમાં 30 મહામોહનીય કર્મના બોલ છે, એમાં 16મો બોલ છે ભગવતી આરાધના દિગંબરી ગ્રંથ છે, અને ભગવતી સૂત્ર શ્વેતાંબર રામરાયનો ગ્રંથ છે. કે મારી પાસે બહુ સમય નથી, ખાલી જૈન ધર્મ મારે જાણવું છે તો શું વાંચવું? કોપલ ખાલી ભગવતી સૂત્ર વાંચે અને પકડ આવી જાય વિતરાગ ધર્મ ઉપર. એમાં 30 મહામોનીય કર્મમાં 16મો બોલ છે કે એક અજ્ઞાનીને, એક અસત્પુરુષને, એક અસદગુરુને તમે સદગુરુ કયા? ગૌતમ ગંઢની આશા જ ના થાય. માયાવીને વિદ્વાન કહું નહીં. બ્રહ્મચર્યજીએ પાઠ લખ્યો છે કુપોદોએ 170માં પત્રમાં છેલ્લે 2 લીટીમાં ખાલી લખ્યું છે કે જે બોલે ને એ સાંભળે નહીં, એને આરાધવાનું નહીં, એનું વચન શ્રવણને અનુકૂળ નથી. એટલે કોઈ બ્રહ્મચર્યને પ્રશ્ન પૂછ્યો કે કુપોદ આવું કડક વાક્ય કેમ લખ્યું છે? આખા વચનામૃતનું સૌથી કડકમાં કડક વાક્ય આ છે કે જે બોલતો હોય ને એ સાંભળવાની મનાય છે, ધર્મની વાત કરતો હોય. એટલે કોઈ અર્થ પૂછ્યો એટલે બ્રહ્મચારી પ્રભુજીને પૂછ્યો જોઈએ. જવાબ આપે છે બ્રહ્મચારી. જૂની આવૃત્તિમાં 841મો પત્ર છે પત્ર સુધામાં, બોધામૃત ભાગ 3. નવીમાં 1032મો પત્ર છે. કે છે એમાં શું? માયાવીને વિદ્વાન કહું નહીં. આધુનિક મુનિઓના સૂત્રાથવાળું વાક્ય પોતાને પણ અનુકૂળ નથી, તેમ શ્રોતાઓને પણ અનુકૂળ નથી. કેમ કે કારણ આપે છે. આમ કેમ કહ્યું કુપોદોએ કે રસ લુબ્ધ, યશ લુબ્ધ, માન લુબ્ધ આદિ મોહમાં પડેલા ધર્મનું મૂળ વિનય તે જેના હૃદયમાં રોપાયું નથી અને સ્વચ્છંદ પરિણામી હોય, પોતાને ગમે એ પ્રમાણે કરે છે. ટાળી સ્વચ્છંદને પ્રતિબંધ કરે તો જ વિતરાગનો માર્ગ આત્મસાત થાય. મૂળ માર્ગ સાંભળો જીનનો રે, ટાળી સ્વચ્છંદ અને પ્રતિબંધ. બ્રહ્મચારી પ્રભુજી પાસે શીખ્યો હોય ને, એટલે પ્રભુજી પાસે કોઈ પણ જાય. પોપટલાલ મહોકચંદ ગયા, પોપટલાલ તો મળતા જ નહોતા. 1 વાર મળ્યા, ઓળખ્યા નહીં પોપટલાલ મહોકચંદે. 10 વર્ષનો ફાસલો, મુંબઈ પત્ર લખે તમે આજ્ઞા આપો હું આવી જાઉં, પોપટલાલ જવાબ જ ના આપે. 44માં મળ્યા, 54 સુધી મળવા જ ન દીધા ગોપાલદેવે. પણ પછી ખબર પડી કે આ પુરુષને મળવા જેવું છે, તો એ તો ના આજ્ઞા નથી આપતા મળવાની, તો બીજા કોકને તો મળવું. એટલે પ્રભુથી જ મળે છે. પ્રભુથી મૂળ માર્ગ શીખવાડે. અંબાલાલભાઈ બધાને 20 દુઆ શીખવાડે અર્થ, પ્રભુથી બધાને મૂળ માર્ગ શીખવાડે. બ્રહ્મચર્યજી આવ્યા આકાશમાં સૌ પ્રથમ વાર, રાયણના ઝાડ નીચે બેઠા હતા પ્રભુજી. ટાળી સ્વચ્છંદને પ્રતિબંધ. બોલ છોકરા કે સ્વચ્છંદ એટલે શું? તો કે આપણા ડાપણથી કરીએ. તો કે પ્રતિબંધ એટલે? તો કે મને આવડતું નથી, ખબર નથી. તો બેસી જાય, જે ખબર નથી બધું હું ખબર પાડી દઈશ. બધી ખબર પાડી દીધી. એટલે કે છે રસ લુબ્ધ, યશ લુબ્ધ, માન લુબ્ધ ધર્મનું મૂળ વિનય જેના હૃદયમાં રોપાયું ન હોય અને સ્વચ્છંદ પરિણામ હોય, તે ભલે ભગવાનના સૂત્રો વાંચે છે થણાંગ સૂત્ર જ, વાંચે છે નિયમસાર જ, પણ નિયમસાર વાંચવાનો નિયમ નથી ખબર. એને આ નિયમ છે. ભગવાનના સૂત્રો વાંચે પણ બ્રાહ્મણીય રસોઈ અત્યંત પીરસે તો કોને કામ આવે?
રસોઈ બ્રાહ્મણે કરી છે, નાહી ધોઈને, લાંબી જટાવાળો પવિત્ર બ્રહ્મચારી બ્રાહ્મણ, મારવાડનો રસોઈયો, તિલક કરીને, પંચું પહેરીને, પીતાંબર પહેરીને. પીરસનાર કોણ છે? જેના હાથ વિષ્ટાથી ખરડાયેલા છે. એ તમારા ભાણામાં દૂધ પાક આવશે, ઝાડે ઉલટી નહીં થઈ જાય. આ કાચું જ્ઞાન પારો ફૂટી નીકળે બધે. જે જ્ઞાન મહાનિર્જરનો હેતુ છે તે અનઅધિકારીના હાથમાં જવાથી ઘણું કરીને વિપરીત પરિણમે છે. કુપોદો એટલે આત્મસિદ્ધિ કોઈને આપતા નહોતા, સિદ્ધાંતનો ગ્રંથ છે, 4 જ જણ માટે. કેમ લખ્યું છે 721માં કે જે જ્ઞાન મહાનિર્જરનો હેતુ છે તે અનઅધિકારીના હાથમાં જવાથી ઘણું કરીને વિપરીત પરિણમશે. ગમ વિના આગમ અનંતકારક થઈ પડશે. સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. કેમ? સંતમાંથી સત નીકળી ગયું છે, મીંડું વધ્યું. ખાલી સંત સત નીકળી જાય મીંડું જ વધે ને, અંત ન પમાય. એને બહુમાન ન કરાય, ના પાડી છે. એટલે કે છે બ્રાહ્મણીય રસોઈ અત્યંત પ્રિય છે તો કોને કામ આવે? તે મિથ્યાત્વ ભાવ સહિત જે પ્રવૃત્તિ છે, ભલે ધર્મની વાત જ છે, પોતાને પૂર્ણ પ્રતીતિ છે કે આવું કાંઈ હોય નહીં. કેમ? આપણને કેમ ખબર પડે કે સમકિત છે કે નહીં? એને સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ જ વિતરાગતા છે. પહેલું લક્ષણ સમકિત થાય એટલે સૌથી પહેલા શું થાય? સૌથી પહેલા એને વિતરાગતા આવી જાય. એને નેણ વેણ સેણથી ખબર પડી જાય. એ કેમ જમે છે, કેમ બોલે છે, કેમ ચાલે છે, ખબર પડી જાય. તો કુપોલદેવ વચન સપ્તશતીમાં આગળ આવશે બધું, આપણે એ જ ચાલે છે. કેમ ચાલવું, કેમ બોલવું, કેવા વસ્ત્ર પહેરવા, કેમ ખાવું, કેમ પીવું, સમકિતના લક્ષણ છે બધા 700 મહાનીતિમાં. એટલે નેણ એટલે આંખ જોવે, વેણ એટલે બોલે, શેણ એટલે આચાર વિચાર, ખબર પડી જ જાય. સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ વિતરાગતા છે. મિથ્યાત્વ ભાવ સહિત જે પ્રવૃત્તિ છે તે પકવાનને વિષમિથિત કરનાર છે. ઝેર નાખી દે. 99% બરોબર હોય. પ્રભુજી કહેતા એવું ગરોળું નાખી દેશે ને, ઉમેલા માર્યા કરશો, આખી જિંદગી નાચ્યા કરશો. અનંતકાળથી આથડ્યો ન મળ્યા ગુરુ શુદ્ધ સંત, હવે દુષ્મ કાળે તું મળ્યો રાજ નામ ભગવાન. આ કઈ કુપોલદેવે કહ્યું છે ખાલી એમ નથી કે પ્રભુજીએ કહ્યું. એવું 2000 વર્ષ પહેલા કાર્તિક અનુપ્રેક્ષા નામનો ગ્રંથ લખાણો છે. કુપોલદેવ મદ્રાસ ગયેલા ત્યાં દર્શન કરેલા. એ પર્વત ઉપર કે અડોલ પર્વતની જેમ ઉભા હતા નગ્ન દિગંબર મુનિ કુમાર સ્વામી. 8 વર્ષે દીક્ષા લીધેલી, 72 વર્ષ જીવેલા. વચનામૃતમાં ઉલ્લેખ છે એનો. કાર્તિક અનુપ્રેક્ષા મોક્ષ મળા કરતા 1.5 ગણું જ છે ખાલી. એનો શ્લોક છે 317મો શ્લોક. જે જીવ દોષ રહિતને દેવ માને છે, પાના નંબર 164 ઉપર કાર્તિક અનુપ્રેક્ષા. કેવું બોલ ચાલે છે આપણે વચન છે કે માયાવીને વિદ્વાન કહું નહીં, બોલ નંબર 69. એનું વિવેચન ચાલે છે આપણે. તો શું થાય આપણે એમ કરશું તો? જે જીવ દોષ રહિતને દેવ માને છે, સર્વ જીવોની દયાને શ્રેષ્ઠ ધર્મ માને છે તથા નિર્ગ્રંથ ગુરુને ગુરુ માને છે, તે પ્રગટપણે સમ્યક દ્રષ્ટિ જીવ છે. આગળ એનું વિવેચન છે. સર્વજ્ઞ વિતરાગ 18 દોષોથી રહિત દેવને દેવ માને છે. 18માંથી એક પણ દૂષણ હોય, શ્રાવકનું માથું, એ દેવને ન નમે, ગુરુની ક્યાં વાત છે? એટલે દેવ આવે ને કોઈ આકાશમાંથી, ઉભા નમસ્કાર કરે, એને મોક્ષે જવું છે, મારે મોક્ષે જવું છે. શાસ્ત્રમાં લખ્યું છે. મોક્ષમાર્ગ પ્રકાશનમાં પંડિત ટોડરમલજી કહે છે. એને તો કડક વાત લખી છે પાના નંબર 176 ઉપર. મોક્ષમાર્ગ પ્રકાશક પંડિત ટોડરમલજી. કુપોલ બધા મુનિઓને વાંચવાનો કહેતા. તીર્થંકરના સમોવસણમાં પદ્માવતીનો અધિકાર નથી, નામ જ નથી. પણ આપણે એમાં નથી જવું ઊંડાણમાં. આપણે ત્યાં માયાવીને વિદ્વાન કહું નહીં એનું વિવેચન ચાલે છે. એટલે સાચો વિતરાગનો શ્રાવક અનુયાયી, સાચો કૃપાલુનો શ્રાવક દેહધારી માણસની વાત નહીં, આકાશમાંથી દેવ આવે તોય. ભગતડા મોતી ભગતને પ્રભુજી કહેતા, શ્રીમડાના મોતી ભગતને, ભગતડા આકાશમાંથી કોઈ ઉડતો આવે તો નમસ્કાર કરતો નહીં, થતો નહીં, અંજાય નહીં જતો. દેવલોકમાંથી કોઈ આવે, ગ્રેવ્યકમાંથી, મોક્ષે જવું છે, આપણે મોક્ષે જવું છે, ઉભા નમસ્કાર કરવાના. એની પાસે મોક્ષ નથી, આપણી પાસે મોક્ષ નથી. એ કોને પૂછે છે? તીર્થંકર ભગવાનને. હું તીર્થંકર ભગવાનને પૂછું. તો જેની પાસે છે એને ન માનવું.
જેની પ્રાપ્તિ પછી અનંતકાળનું યાચકપણું મટી સર્વકાળને માટે અયાચકપણું પ્રાપ્ત થાય, એવો કોઈ તરણ એને ભજવું ને હું. મારી ભૂખ ભાંગે નહીં એને શા માટે માથું નમાવું? પણ આ એના માટે નથી ગયો તો બીજી વસ્તુ માટે ગયો છે. તો આ વિષ અનુષ્ઠાન છે, મરવાનો હોય, કમોતે મરશે, અસમાધિ મરણ થશે, શાસ્ત્ર કહે છે. શ્લોક 317મો. સર્વજ્ઞ વિતરાગ 18 દોષોથી રહિત દેવને દેવ માને, પણ અન્ય દોષ સહિત દેવ છે તેને આ સંસારી છે પણ મોક્ષ માર્ગી નથી એમ જાણી વંતો પૂતતો નથી. વ્યવહાર બી નહીં કરાય, ઉભા નમસ્કાર કરાય. અહિંસામય ધર્મને ધર્મ જાણે છે. શાસ્ત્રમાં તો એમ લખ્યું છે, આગળ થોડું વિષયાંતર થઈને કહું, જે શ્રાવક કે શ્રાવિકા ચોવેરના પચકાણ હોય ને, સૂર્યાસ્ત પછી કોઈ આવે ને દેવ પણ એને પાણી ન આપે, કે સૂર્યાસ્ત પછી અમે ચોવિયારના પચકાણ છે અમે આવનારાને આપતા નથી, માટલું ઊંધું હોય એનું. પછી એમાં અપવાદ છે, કોઈ ગ્લાન હોય, કોઈ રોગી હોય, અથવા જૈન ધર્મ નથી માનતો એ તમારો કામવાળો છે, ત્યાં અપવાદ આપ્યો છે. પણ આ તો ધર્મની વાત ચાલે છે ને. સૂર્યાસ્ત પછી આપણને મળવા આપણે ઘરે કોણ આવે? ધર્મની વાત કરવા આવે ને. પાણી ન અપાય જો પોતે ચોવેરના પચકાણ લેતો હોય તો. આ ધર્મ છે. અહીંયા તો સત્સંગ પછી આઈસ્ક્રીમ ને ગાંઠિયા હોય, હાલે. સત્સંગ કહેવાય કે કુસંગ કહેવાય? જ્યાં બી જાય ને શિક્ષા પણ 24મું વાંચીને જવાનું, ચપ્પલ પહેરતા પહેરતા, બૂટ પહેરતા પહેરતા, કે સત્સંગ કોને કહેવાય. 3 લીટી વાંચીને જવાનું. વતલા ભાગમાં લખ્યું છે, મોક્ષ મળે શિક્ષા પણ 24માં સત્સંગ કોને કહેવાય. પછી રખડ 14 રાજલોકમાં, જ્યાં રખડવું હોય ત્યાં. અને સહેજે સહેજે મળી જાય છે સત્સંગ, જે ચોથા કાળમાં દુર્લભ છે. કુપોદો એમ કહે છે કે સત્સંગ ચોથા કાળમાં દુર્લભ હતો અને સહેજે સહેજે મળી જાય છે. આ સંસારી છે પણ મોક્ષ માર્ગ નથી એમ જાણી વંતો પૂતતો નથી. અહિંસામય ધર્મને ધર્મ જાણે છે, પણ દેવતાઓનો અર્થ યજ્ઞ આદિમાં પશુનો ઘાત કરે કે હિંસાયુક્ત હોય. ગાંધીજીને કુપોદો ના પાડી દીધો કે યજ્ઞમાં પૂર્ણ તો થાય જ ને. બ્રાહ્મણને દાન આપીએ, ધોતિયું આપે, ચોખા આપે, ગાયને ઘાસ આપે. કુપોદો લખ્યું છે ધર્મના સ્થળમાં પણ થાય છે, છતાં હિંસા મિશ્રિત હોવાથી અનુમોદનીય નથી. વચનામૃત 530. યજ્ઞ કરાય કે નહીં? ગાંધીજીએ કુપોદોને પૂછ્યું. મૂળ તો એ વૈષ્ણવ ધર્મી હતા ને ગાંધીજી, એટલે કુપોદો પાસે સિક્કો મરાવતો. એટલે કુપોદોએ કહ્યું કે એમાં પૂર્ણ આદિ ક્રિયા થાય છે, થોડીક બહારથી દેખાય એવી દયાભાવે, પણ ધર્મના સ્થાનમાં હિંસા સેવાય છે, આ અનુમોદનીય નથી. અહીંયા તો પુષ્પ પાકડી જ્યાં દુભાઈ જીનવરની ત્યાં નહીં આજ્ઞાય. આ તો 1.5 કિલો ગુલાબ લઈને જ ગયો હોય ને ધર્મ કેમ થાય? પાછું ગાતો હોય પુષ્પ પાકડી જ્યાં દુભાઈ. અને ગુરુજીનો 71મો જન્મદિવસ હોય તો ફૂલનો ગુચ્છો લઈ ગયો હોય કાશ્મીરના ગુલાબનો. પુષ્પ પાકડી દુભાઈ કે ગુલાબની આખી વાડીને દુભાવી એને. અનંતાનુમંદી છે આ. વર્તે સદગુરુ લક્ષ સમકિત તને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. તો શું કરવાનું? વર્તે સદગુરુ લક્ષ. ગુરુએ કહ્યું એમ કરવાનું, જો ધર્મ કરવો હોય તો, નહીં તો રખડ્યા કરવાનું 14 રાજલોક. એટલે મહાન નીતિ કઈ છે કુપોલદેવાની? નીતિ નહીં, મહાનીતિ છે આ. પાછી આજ્ઞા આપી છે વચનામૃત 21માં કે ફરી ફરી સ્મરણ કરજો વચન સપ્તશતી. કાંઈ ન વાંચે ને, આત્મસિદ્ધિ મોઢે ન આવડે, 6 પદનો પત્ર ન આવડે, ખાલી વચન સપ્તશતી સમજી જાય ને તો સંકિત થઈ જાય, મોક્ષ થઈ જાય. આગળ કાળ દોષથી જૈન મતમાં પણ વેશધારી નિપજ્યા છે, એટલે બહારથી વેશ હોય પણ સાધુપણું, સંયમીપણું ન હોય. આ તો 2000 વર્ષ પહેલા લખાણું છે. કાળ દોષથી જૈન મતમાં પણ વેશધારી નિપજ્યા છે, તે સર્વને વેશધારીને પાખંડી જાણે, પણ તેને વંદે પૂજે નહીં. પરંતુ સર્વ પરિગ્રહ રહિત હોય તેમને જ ગુરુમાની વંદન પૂજન કરે. કારણ કે વિતરાગ દર્શનના સિદ્ધાંતમાં, આગમમાં દેવગુરુ ધર્મના આશ્રયથી મિથ્યા કે સમ્યક ઉપદેશ પ્રવર્તે છે. જો સતદેવ, સત ધર્મ અને સદગુરુ હોય તો સમ્યકત્વનું કારણ છે. અસતદેવ, અસદગુરુ ને અસત ધર્મ હોય તો મિથ્યાત્વનું કારણ છે, અનંતાનુમંદીનું કારણ છે. અને સદગુરુમાં ભૂલ પડી એટલે સદદેવ ને સદધર્મ ભૂલ પડે. એટલે પ્રભુજી કહેતા પાયાની રકમમાં જ ભૂલ છે, એટલે સરવાળો ગુણાકાર ભાગાકાર ખોટો આવે છે. દેવ તો આવવાનું નથી કહેવા માટે આકાશમાંથી. ધર્મ તો ગુરુજી કહે ત્યારે ને. એટલે સદગુરુમાં ભૂલ થઈ તો દેવમાં ને ધર્મમાં ભૂલ થશે. એટલે કહે છે
કે દેવગુરુ ધર્મના આશ્રયથી સંકિત કે મિથ્યા ઉપદેશ પ્રવર્તે છે અને કુદેવ કુગુરુ કુધર્મનું વંદન પૂજન તો દૂર રહો. કે નમસ્કાર કરું કે નહીં, એની પૂજા કરું કે નહીં, આ તો દૂરની વાત રહી. એ જે ઉતર્યા હોય ત્યાંય ન જવાય એમ કે છે આમાં. કુદેવ કુગુરુ કુધર્મનું વંદન પૂજન તો દૂર રહો, તેના સંસર્ગ માત્ર પણ શ્રદ્ધા બગડી જાય છે. એટલે ઉતર્યા હોય ને બિલ્ડિંગમાં ન જવાય. વંદન પૂજન તો દૂર, વ્યવહાર વિનય કરાય કે નહીં? વ્યવહાર વિનય કરો તમે. 5 જણના મેમ્બર છે તમારા કુટુંબ, એટલે 5 જણા તમારી પાછળ ફસાશે ને. તમે ઘરના મોભી છો, તમે વ્યવહાર વિનય કરો છો, એટલે પત્નીને થાય, છોકરાને થાય. છોકરો હમણાં જ પરણાયો છે એટલે એની વહુને થાય કે મારે અવિનય નથી કરવો, સાસરાને ઘરે આવીશું તો. એટલે એ માથું નમાવશે ને. એટલે એક સાથે બધા જશે ને. પામે તેનો સંગ તે બુડે ભવમાં. કરવું, કરાવડાવવું, કરતા પ્રત્યે અનુમોદ્યું એને. એટલે કહે છે કુદેવ કુગુરુ કુધર્મનું વંદન પૂજન તો દૂર રહો, તેના સંસર્ગ માત્ર પણ શ્રદ્ધા બગડી જાય, માટે સમ્યક દ્રષ્ટિ તો તેઓની સંગતિ પણ કરતો નથી. સ્વામી સમનભદ્રાચાર્યએ રત્નકરણ શ્રાવકાચાર્યમાં એમ કહ્યું છે કે ભયથી ડર છે આને, પછી મારી આબરૂ જશે તો. આશાથી મને માદળિયું નહીં આપે તો, દોરો નહીં આપે તો. આ દોરો લેવા જ ગયો હતો? આ ક્યાં હાથમાં લેવા ગયો હતો? આ દોરો લેવા જ ગયો હતો. સ્નેહથી એને મોહ છે એના ઉપર કે અમારા સંપ્રદાયના ગુરુ છે, અમારા કુળના છે, અમારા બાપ દાદા આમાં જ માનતા હતા. લોભથી કંઈ જોઈએ છે એને. ત્રીજી ફેક્ટરી કરવી છે, પગલાં કરાવડાવવાના છે. નવો ફ્લેટ લીધો છે 6 કરોડનો, પગલાં કરાવડાવવા છે. નવી દુકાન કરી છે મોટી 6 કરોડની, પગલાં કરાવશે. ખરેખર આત્મજ્ઞાની હોય ને પગલાં કરે ને દુકાન ચાલે જ નહીં ક્યારે. એટલે ધર્મ એ ધંધો છોડી દે ને, પણ ધર્મ તરફ વળે ને. 2 પત્રમાં લખ્યું છે કુપોલદેવે 443 ને 447 આમને સામને. 43 જૈનની રીતે લખ્યું છે, 447 મહાભારતની રીતે લખ્યું છે, કુંતા માતાનો દાખલો આપીને. કે તકલીફ પડે, ખરેખર સમકીતી ગુરુ, સત્પુરુષ ગુરુ, આત્મજ્ઞાની સંત એ શું ઈચ્છે કે મારા જેવો થાય. સમય માત્રના અનવકાશે સમસ્ત લોક સ્વરૂપસ્તો, વહેલા બધા મોક્ષે જાઓ. વચનામું 430. કુપોલદેવ આપણને મળે, આપણી ભક્તિથી પ્રસન્ન થઈ જાય તો કુપોલદેવ શું ઈચ્છે આપણે કે એ પણ મારી જેમ છૂટી જાય સંસારથી, એમ જ ઈચ્છે ને. તો એની ત્રીજી ફેક્ટરી બંધ થઈ જાય તો એ છૂટે કે ત્રીજી ફેક્ટરી ચાલે તો છૂટે? નવી દુકાન કરી છે, એ ધમધોકાર ચાલે તો એ છૂટે કે એ દુકાન બંધ થઈ જાય તો છૂટે? એટલે ખરેખર પગલાં કરે ને આત્મજ્ઞાની હોય ને ત્યારે દુકાન બંધ થઈ જવી જોઈએ, ધંધો ન ચાલવો જોઈએ, તો સમજો ને આત્મજ્ઞાની હશે. જો ધમધોકાર ચાલે તો નક્કી પાપાનું મંદિર પાપ ભેગું કરો છો તું અધોગતિએ જાય. તો હમણાં સુખી દેખાય તો જબ તક તેરે પુણ્ય કા પહોંચે નહીં કરાર, તબ તક તુજે માફ હે અવગુણ કરે 1000. પુણ્ય ખીણ જે બહોત હૈ, ઉદય હોય પાપ, દાજે વન કી લાકરી પ્રદલે આપો આપ. સાફ થઈ જાય એક સાથે, 99નો ધક્કો લાગે પછી નાખે જેલમાં. પછી ગુરુ આવે છે બચાવવા માટે. ગુરુને જેલમાં નાખે પછી એને ભક્ત આવે જ બચાવવા માટે. આપણે વ્યવહારમાં દાખલા જોઈએ જ છે ને, દર મહિને છાપામાં આવે જ ને કે ફલાણા ગુરુજીને જેલમાં નાખ્યા. પછી એના અનુયાયી ક્યાં ગયા બધા? એ તો મજા જ કરે છે, એને બીજો પકડી લીધો હોય જ છે ને. 5-5, 15-15 વર્ષથી જેલમાં કોઈ છોડાવવા આવે જ પછી? જેના નિમિત્તે જે જેલમાં ગયેલા સામુય ન જોવે પછી. કુપોલદેવ લખ્યું છે ભક્ત તેલ કાઢવાની વાત આવે ત્યારે ખબર પડે કોઈ ભક્ત છે જ નહીં. કેમ? કોઈ ગુરુ નહોતા. મતલબની દુનિયા છે. આત્મા માટે ક્યાં છે? ખરો પ્રેમ, ખરો સ્નેહ ખાલી સત્પુરુષ જ કરી શકે, બીજું કોઈ ન કરે. કોઈનું નથી. કે છે કુદેવ કુગુરુ કુધર્મનું વંદન પૂજન તો દૂર રહો, તેના સંસર્ગ માત્ર પણ શ્રદ્ધા બગડી જાય, માટે સમ્યક દ્રષ્ટિ તેઓની સંગતિ પણ કરતો નથી. સ્વામી સમનભદ્ર આચાર્ય રત્નકરણ શ્રાવક આચાર, શ્રાવકના આચાર કેવા હોય? રત્નકરણ એટલે રત્નનો કરંડિયો ભર્યો છે. કેમ? એમાંથી 3 રત્ન લઈ લેશે ખાલી, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર, જો છૂટી જશે. રત્નકરણ શ્રાવકાચાર્યમાં કહ્યું છે કે ભયથી, આશાથી, સ્નેહથી, લોભથી એ કુદેવ, કુ આગમ અને કુલિંગી વેશ ધરીને પ્રણામ કરે. બહારથી વેશ છે સાધુનો. આપણે બારદાન જોઈને વસ્તુ ખરીદીએ છીએ, પ્રભુથી જે માલ જોઈને વસ્તુ ખરીદી.
બારદાનું પેલું કોઈ સાકર અંદર મીઠું હોય તો 50 લીટર દૂધ પાક બનાવવાનો છે, નાખે ભભડાવે તો શું થાય? દૂધ ફાટી જાય ને. આપણે એવું કરીએ છીએ. બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત. અંતરદ્રષ્ટિથી ઓળખવાની વાત છે. ભયથી, આશાથી, સ્નેહથી, લોભથી એ કુદેવ, કુઆગમ તથા કુલંગી વેશ ધરીને પ્રણામ કે તેમનો વિનય જે સમ્યક દ્રષ્ટિએ કરતો નથી તેઓના સંગથી પણ શ્રદ્ધા બગડે છે. ધર્મની પ્રાપ્તિ તો દૂર જ રહી, તે ધર્મ તો નહીં મળે, હશે એ વયું જશે. દેવું પતાવવા આવ્યો ને દેવું વધતું જાય એવું થશે. શ્લોક છે 30મો રત્નકરણ સાવકાચાર્યનો. ભય આશા સ્નેહ લોભશ્ચ કુદેવમ લિંગ નામ પ્રણામ વિનય ચેવ ન કુર્યું શુદ્ધ દ્રષ્ટે. નમસ્કાર માથું ન નમાવે. આગળ કહે છે આવા આસક્ત એવા વેશ ધરીને ગુરુ માને તેનો પ્રગટ પ્રસિદ્ધ મિથ્યા દ્રષ્ટિ છે સ્વામી સંબંધ ભદ્રાચાર્ય. એટલે કાર્તિકેય અનુપ્રેક્ષા અને રત્નકરણ શ્રાવકાચાર બંને ગ્રંથમાં, બંને દિગંબરી ગ્રંથ છે. 12 ભાવના અને શ્રાવકના લક્ષણ શું હોય, સદધર્મના લક્ષણ શું હોય, સદગુરુના લક્ષણ શું હોય અને સદદેવના લક્ષણ શું હોય એ આપ્યા છે એમાં. એટલે આપણે આ વચન સપ્ત છે તેનો આ બોલ કે માયાવીને તો હું વિદ્વાન કહેતો નથી, જાગતા રહેવું જોઈએ. દુર્લભ એવો મનુષ્ય દેહ પહેલાં મળેલો અનંતવાર પાછો મળ્યો છે, એ પણ સફળ પણ થયું નહીં. પણ આ મનુષ્ય દેહને કૃતાર્થ છે. ગોપાલદેવે કહ્યું દુષ્મ કાળે તું મળ્યો રાજ નામ ભગવાન, અનંતકાલથી આથડ્યો ન મળ્યા ગુરુ શુદ્ધ સંત, પણ તું મળ્યો છો એ લૂંટાઈ જાય છે. અંધારી રાતડીને વસમી છે વાટડી, લૂંટનારા છે હજાર, હે રાજ એક તારો આધાર. આ પ્રાર્થના છે. એકોતેરમો બોલ માયાવીને વિદ્વાન કહું નહીં. 70મો બોલ કોઈ દર્શનને નિંદુ નહીં. 6 દર્શન. દર્શન શબ્દ જૈન પરિભાષામાં દર્શન એટલે સમ્યક દર્શન, દર્શન એટલે ફલાણો મત કે સંપ્રદાય, દર્શન એટલે જોવું. શાસ્ત્રમાં 3 અર્થ થાય છે. અહીંયા દર્શન એટલે અમુક મત, જૈન દર્શન, બૌદ્ધ દર્શન, યોગ દર્શન, સાંખ્ય દર્શન, વેદ દર્શન, એવી રીતે. એટલે આત્માને વધતે ઓછે અંશે કોઈ માનતો હોય એ સંપ્રદાયના શાસ્ત્રે દર્શન કહેવાય. પણ યહૂદી, મુસલમાન, ક્રિશ્ચન અને પારસી આત્માને માનતા જ નથી, એટલે એણે કંઈ લખ્યું એ દર્શન કહેવાય જ નહીં. જૈન દર્શન પ્રમાણે આત્માને વધતે ઓછા અંશે માનતા હોય કે છે, નિત્ય છે, કર્તા છે, ભોગતા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. 6માંથી એક જ પદ માનતા હોય, 2 પદ માનતા હોય કે 5 માનતા હોય કે 6 જે માનતા હોય એ દર્શનમાં ગણાય. જો આમાંથી એક કોઈ ન માનતો હોય કે દર્શનમાં એની સંજ્ઞા જ નથી, એને નામ જ નથી, મરી ગયા એટલે મટી ગયા, આત્માની વાત જ નથી ત્યાં. પણ ચારવાક એમ કે છે કે એવું કઈ નથી. નથી તો કયું ને, નથી કે તો ક્યારેક સવળી આવશે છે, એટલે એને મૂક્યા પેટમાં. કુખ આનંદજી મહારાજે હમણાં આવશે. એટલે કહે છે કોઈ દર્શનને હું નિંદુ નહીં. શટ દર્શનજીને અંગમણી જે ન્યાસ સડમ જો સાધે રે, નમી જીનવરના ચરણ ઉપાસના શટ દર્શન આરાધે રે. એટલે સાચો વિતરાગનો અનુયાયી 6 દર્શનનું આરાધન કરે છે. આનંદજી મહારાજ કહે છે નેમિનાથ ભગવાનના સ્તવનમાં, નમી જીનવરના સ્તવનમાં આનંદજી મહારાજ કહે છે કે શટ દર્શનજીને અંગમણી છે. આ 6 દર્શન જે છે ને એટલે 2 પગ છે. એટલે એક વિતરાગ દર્શન એટલે જીનેશ્વર ભગવાન રૂપે એક ઝાડ ગણ્યું, એક માણસ ગણ્યો, અને 2 પગ સાંખ્ય અને યોગ, 2 હાથ બૌદ્ધ ધર્મ અને મીમાંસક. મીમાંસક એટલે વેદ, ઉત્તર મીમાંસા અને પૂર્વ મીમાંસા, વેદ અને બૌદ્ધ. બૌદ્ધને સોગત, સોગત કહેવાય. અને જીનવર તો પોતે પૂર્ણ છે એટલે આખો માણસ છે. અને કુખમાં નાસ્તિક લોકો. એટલે કહે છે શટ દર્શનજીને અંગ ભણી જે ન્યાસ સડંગ જો સાધે રહે. એટલે વિતરાગનો સાચો અનુયાયી 6 દર્શનને આરાધે છે. એટલે બૌદ્ધ ધર્મને 10માંથી મીંડું ન મૂકી દેવાય. કોઈને 10માંથી 3 હોય, 10માંથી 4 હોય, 10માંથી 8 હોય, એને અમે માનતા જ નથી. માનતા જ નથી એમ ન ચાલે. તો તું વિતરાગ દર્શન જ નથી માનતો એમ થયું. કેમ? સાચો વિતરાગનો અનુયાયી 6 દર્શનનું આરાધન કરે છે. આ કાળનો અવ્વલ નંબરનો દાખલો ભગવાન મહાવીર બોલ્યા છે પછી જ આગમ રચાણા ને.
એટલે નંદી સૂત્ર લચાણું, એમાં શું લખ્યું છે? 4 વેદ પુરાણાદિ શાસ્ત્ર તો મિથ્યાત્વના, શ્રી નંદી સૂત્રે ભાખ્યા ભેજ્યા સિદ્ધાંત. પણ ઇન્દ્રભૂતિ ગૌતમ આવ્યા ભગવાન મહાવીર પાસે કે જે આવો ઇન્દ્રભૂતિ ગૌતમ, આગમ તો છે નહીં ક્યાંય હજી ભગવાન મહાવીર કોઈ શિષ્ય નિમે, પછી બોધે, એ ગણધર બને, એ ઝીલે, પછી આગમ આવશે ને. આગમ તો છે ને, એને વાંચવાનું શું કે? એને શંકા હતી એટલે મહાવીર સામે કહી દીધું આવો ઇન્દ્રભૂતિ ગૌતમ, તમને આત્મા છે કે નહીં એ શંકા છે ને. શું કે? ના કે તો ના કપાય, હા કે તો હાથ કપાય કે હા મને શંકા છે. ત્યાં તો ભગવાન ગણાતા હતા. વેદ વ્યાસ, 4 વેદના પારગામી. વ્યાસ એટલે ડાયામીટર, વર્તુળમાં સેન્ટરમાંથી જાય એટલે ત્યાં ભગવાન જ ગણાતા હતા. એટલે જાહેરમાં કેમ કે સાથે 500 ચેલા હતા કે હા મને નથી, આત્મા છે એ શ્રદ્ધા નથી, મૌન ઉભા રહ્યા. નામે સાચું કહી દીધું. પછી ભગવાન મહાવીર કહે છે તમારા ચશ્મા કાઢો ને અમારા પહેરો. ઉપોદે લખ્યું છે 4 વેદ પઠન કરેલા એવા ઇન્દ્રભૂતિ ગૌતમને ભગવાન મહાવીરે સમ્યક નેત્ર આપ્યા કે અમારા ચશ્માથી જુઓ તમે. વેદની રૂચાથી કે લાવો તમારી રૂચા, વેદની રૂચા એ ભગવાન મહાવીર એનો અર્થ કરે છે અને ગૌતમ ગણને સમજાવે છે કે આત્મા છે. આગમ તો હતા જ નહીં ત્યારે. થણન સૂત્ર ક્યાં હતું? એ તો 8 પેઢી પૂરી થઈ પછી લખાણું ઠેઠ. એટલે કોપલ જો રોચક રીતે લખ્યું છે, આ 20 દ્વા લખ્યા ત્યારે જ. 4 વેદ પુરાણાદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્વના, નંદી સૂત્રે ભાખ્યા ભેજ્યા સિદ્ધાંતના. પણ જ્ઞાની તે જ્ઞાન ભેસ્યા. ભગવાન મહાવીરે હાથમાં લીધું વેદ પુસ્તક, એની રૂચા કાઢી કે આ વાંચો તમે સમજાઈ જશે આત્મા છે, નહીં તો હું સમજાવું. તો આ તો મેં વાંચ્યું છે, નથી સમજાતું. તો ભગવાન મહાવીર સમજાવે છે ને, જ્ઞાની તે જ્ઞાન બેસ્યા એ જ ઠેકાણે ઠરો, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. આ જ્ઞાન એટલે જૈન દર્શનનો જે આરાધક હોય એ કોઈ દર્શનને નિંદે નહીં. 70મો બોલ છે, 6 દર્શનો જીન ભગવાનના જુદા જુદા અંગ અવયવો છે. એ પગ કાપી નાખે તો પોતાનો જ પગ કાપ્યો ને. બૌદ્ધ દર્શન હોય જ નહીં, હાથ કાપી નાખ્યો પોતાનો, એટલે ઠૂઠો થઈ ગયો ને. એટલે કોઈ પણ દર્શનની અવહેલના કરીએ આપણે 6 દર્શનમાંથી, એટલે આપણે આપણા પગ ઉપર કુહાડી મારીએ છીએ. જો આપણે સાચા શ્રાવક બનવું છે તો. આચરણ સૂત્રમાં અને સુઈગઢમાં તો લખ્યું છે જૈન ધર્મનો ઉપાધ્યાય થાય ને એ 6 દર્શન જાણે, એટલે સામેવાળો કોઈ આવે તમે શા માટે ખોટા, તમે કેમ સાચા, તેને સમજાવવું પડે. ના અમે સાચા, એમ પગ ઉછાળે નહીં નાના છોકરાને જેમ કે અમે જ સાચા છીએ. એને વચનામૃત કાઢીને બતાવવું પડે કે આ છે. ગોપાલ કહે છે જુઓ સંમતિ આદિ શાસ્ત્રો તો ખબર પડે કે તમે કેમ ખોટા છો. એટલે સીધું તમે ખોટા છે એમ નહીં કહેવાનું, પછી બતાવવાનું કાઢીને કે તમે આ માનો છો અમે આ માનીએ છીએ. તો આમાં તો આમ લખ્યું છે ગુજરાતીમાં, તમે કયો અર્થ કર્યો છે એનો? પછી આપણને પૂછે તમે કયો અર્થ કર્યો છે? આપણે કહેવાનું અમે અર્થ કર્યો જ નથી, અમે કુપાલદેવે કર્યો એ કે પ્રભુશ્રીજી કર્યો એ જ અર્થ માનીએ છીએ, અમે અમારો અર્થ કરતા જ નથી. પછી માનવું પડે ને આત્માર્થી હોય તો. ન માને તો એ જીવ તને જેમ ગમે એમ કર. એક ભાઈ આવેલા ગયા સમાગમમાં છૂટ્યા પછી મને કહે કે આજકાલ શૈખ સંકેતની બહુ ચર્ચા ચાલે છે અમુક જગ્યાએ. અને મેં કુપાલદેવ કહે છે પછી ચર્ચા ચાલે છે, મૂર્ખો કહેવાય ને. જો શ્રીમદ રાજચંદ્રને માનતો હોય, શ્રીમદ રાજચંદ્રને માને છે તો એ કહે છે ચર્ચા ચાલે છે, એમાં એ ભાગીદાર છે ને. એટલે શ્રીમદ માનતો જ નથી ને. ચર્ચા ચાલે છે એ તો જે કર જેનું થાય, પણ તારું શું થશે? તું એમ જ માને છે ને. એણે ગુજરાતીમાં લખ્યું છે કે અમે તો એમ જ માની છે અકાળે મોક્ષ હોય. શૈખ સંકેતની ક્યાં વાત છે? શૈખ સંકેતની વાત લખી 411માં કે પરંપરા અમનેથી બધું વિચ્છેદ છે, વ્યક્તિગત ધોરણે વિચ્છેદ નથી. એણે લખ્યું છે. અને આ વિચ્છેદ જોઈએ એકાંત નથી, પરંપરા અમનેથી 411માં લખ્યું છે. હવે આ સાચું લાગ્યું હોય તો એ ઓળા ટોળાનો અભિપ્રાય લઈને ફરવું છે ને બજારમાં બધે. એટલે માનતો જ નથી શ્રીમદ રાજચંદ્રને. શા માટે ધક્કા ખાય જ ખોટા આશાત ન કરવા માટે? ઘસઘસ કર પ્રભુજી કહે છે. શ્રદ્ધાના જ ઠેકાણા નથી તો. શ્રદ્ધા ભ્રષ્ટા ભ્રષ્ટા રે રે શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ફરે ના. શ્રદ્ધા જ નથી તો. ચારિત્રનો લથડો ઠેકાણે આવશે, શ્રદ્ધાનો લથડો ઠેકાણ નહીં આવે. આ તો કુનકુન આચાર્ય મહારાજે કહ્યું છે. દર્શન પ્રાભુતનો 3જો શ્લોક છે. દંસણમ ભટ્ટો ભટ્ટો દંસણમ ભટ્ટ છે નથી નિવાણો સિજંતી ચર રૈણા દર્શન રૈણા ન સિજંતી. કોપદે ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે કે શ્રદ્ધાનો લથડો ઠેકાણે કેવી રીતે આવશે? એને શ્રદ્ધા જ નથી કે આ રસ્તે જાય તો વીટી આવે, પગલું કેમ માંડે?
આચરણમાં ભૂલ છે એટલે ધીરે ધીરે ચાલશે તોય આવશે ક્યારેક સાચો રસ્તો છે. આચરણમાં ગયા અને શ્રદ્ધાના જ ઠેકાણા નથી. પહેલા તો ધાકડે ધાકડ કુપોલ 20મી વર્ષે લખ્યું છે વચનામૃત 21માં, મારું કહેલું ધાકડે ધાકડ માનશો. તો એણે કહ્યું છે કે આ કાળ મોક્ષ છે, મનાય છે? નથી મનાતું ને, એટલે શ્રીમદ રાજ્ય નથી માનતો. મોક્ષ શું છે તો તમને મને ખબર જ નથી કઈ, તોય નથી મનાતું. કેમ? કોઈ કહ્યું જ ને એને. કુપોલ કહે છે મારું કહેલું ધાકડે ધાકડ માનશો. હા હોય તો એ સત્પુરુષ આ વચનની ઈચ્છા કરજે, અને હા નથી પતી ગયું ને. એના માટે વચનામૃત છે જ નહીં. ધારસીભાઈને કુપોલ 373માં લખ્યું કે તો પત્ર લખવો છે, નહીં તો નથી લખવો. શું લખ્યું? તમે ગમે તે જપ, તપ, ધ્યાન, તીર્થયાત્રા, દાન કરો, શાસ્ત્ર અધ્યયન કરો, એનું ફળ શું? શ્રીમદ રાજચંદ્ર વચનામૃત મને સમજાય. આ શરત મંજૂર હોય તો વચનામૃત લખવું છે. ધારસીભાઈને લખ્યું કુપોલ, એ તો પત્ર જ નથી લખવો તમને. 373મો પત્ર. આપણું વાંચન એ શું છે શાસ્ત્રનું? ધારસીભાઈ તો કુપોલને મળ્યા પહેલા જ બધા આગળ વાંચી લીધેલા, કર્મગ્રંથ વાંચી લીધેલો. કુપોલ કે ફરી વાર વાંચો, ભૂલ થાય જ વાંચો અમે ક્યાં, અને કેવળ એના ઉપર નિબંધ લખો. તો હું શું લખું? તો તમે ઘણું વાંચ્યું છે, લખો. પછી ખબર પડી, પછી તો રડ્યા પ્રભુજી ન ખોળે. આપણે ક્યાં જઈને રડશું? આપણે ક્યાં જઈને રડશું? કોની પાસે જઈને રડશું? આપણે ષટ દર્શનજીના અંગ ભણી જે ન્યાસ સળંગ જો સાધે રે, એટલે નમીનાથ ભગવાનના સાચા ઉપાસક 6 દર્શનને આરાધે. 10માંથી મીંડું ન મૂકી દેવાય. કે જેટલું સાચું એટલું તો માર્ક મૂકવા પડે ને. 10માંથી 3, 10માંથી 4 પરિપૂર્ણ એ વિતરાગ દર્શન છે. એનો અર્થ એમ નહીં સામેવાળો ખોટો છે, સામેવાળો તદ્દન સાચો નથી. આને એકાંતવાદ છે વિતરાગ. એટલે કહે છે કોઈ દર્શનને નિંદુ નહીં. 71માં બોલો અધર્મની સ્તુતિ કરવું નહીં. એક જ વાત છે. કરવું, કરાવડાવવું, કરતા પ્રત્યે અનુમોદવું ધર્મને તો શુભનું કારણ છે, અધર્મને અનંતોન્મન્યનું કારણ છે. તમે હા પુરાવડાવીને આમાં હા કે આ બરોબર છે, ખોટું હતું તોય. શાસ્ત્રમાં તો એમ છે મૌન રહ્યો ને તમે, એટલે તમે આમાં હા પુરાવી. મૌન એટલે અડધી સંમતિ આપી દીધી તમે. વચનામૃત 837માં સમદર્શિતાના ગુણમાં કુપોલે લખ્યું કે સમદર્શિતા એટલે શું? અસત ધર્મને, અસત દેવને, અસત ગુરુને, અસત ગુરુ કે, અસત ધર્મ કે, અસત દેવ કે, અને નિષેધે કે આ બરોબર નથી. એમ પછી ન માને તો કાંઈ નહીં. આમાં હા મિલાવવી એટલે અનંતનું કારણ છે જો ખોટું હોય તો. 3 જગ્યાએ કુપોલે લખ્યું છે. 459માં લખ્યું છે. આ સિદ્ધાંત છે આ કે ના, આપણે શા માટે કોઈ સાથે બગાડવું જોઈએ? બગાડવું નથી, પણ સુધારવું નથી. દોસ્તી કરવી જ નથી. દોસ્તી કરીએ તો દુશ્મની થાય ને. દોસ્તી જ નથી કરવી પછી છોડી દોસ્તી, તોડ્યું વેર, એ સંતોની લીલા લહેર. સંબંધ જ બધા દુઃખનું કારણ છે. તો એક પરમાણુ માત્ર ન મળે સ્પર્શના, એક પરમાણુને સંગ નથી કરવાનો, તારે દોસ્તી કરવી છે તારી જીવાની બીજાની. કુપોલ સાવ નાની ઉંમરે વચનામૃત 5 બોધ વચનમાં 68માં બોલ લખ્યો છે કે પૌદ્ગલિક મૈત્રી ઈચ્છે અને તજો ત્વરાથી ત્યજી દો. એટલે વ્યવહારમાં કાતર લઈને ફરવું પડે, બધે સંબંધ કાપી નાખવા પડે. સત્સંગ ખાલી બસ, એને માટે જ દોસ્તી, વ્યવહાર માટે નહીં. મંદિરમાં વ્યવહાર માટે આવે છે કે છોકરા મોટા થઈ ગયા છે, પરણાવા જેવડા થયા છે એટલે ઓળખાણ થાય. એ તો એને નસીબ હશે તો પણ છે. એને એટલા ક્યાં સારા નસીબ હોય કે ન પરણે? એ પાપ લઈને જ આવ્યો છે, પણ છે જ ને. માગણાવાળા છે જ પ્રભુજી કે એને માગણાવાળા છે એટલે લગ્ન થશે જ. એને નહીં કરવો હોય તો કે એટલું પૂંછડી છે કે એને લગ્ન નહીં થાય, કે એટલું પૂંછડી છે ને છોકરા નહીં થાય, કે એના માટે માનતા માનવી પડે. આ સમજાય આપણે? આ ગળે ઉતરે? આ ગયો છે જ એને માટે તો પાલીતાણા અને સમજ શિખર દોરા ધાગા નારિયેળ લઈને પૂછવાનું પોતાની જાતને. પાલીતાણા ચડે ત્યારે હું સમકીત માગીશ ઉપર જઈને દાદાના દરબારમાં. શા માટે જાય છે? કાં માનતા માનવા જાય છે, કે માનતા પૂરી થઈ ગઈ એને ખ્યાલ પ્રમાણે, એનો પાપનો ઉદય થયો એટલે વ્યવહારિક એનું ફળ મળ્યું એને, એમ માને છે કે ઋષિમને ભગવાને આપ્યું એટલે પૂરી કરવા જાય ને માનતા, આશાતના કરવા જાય ને. કોઈ ગયો ત્યાં એવો તીર્થયાત્રામાં, આપણે ગયા હશો ને 5-10 વાર, કોઈને પૂછજો કે તમે પણ પ્રાર્થનામાં સમકીત માગ્યું કે મેં અનંતકાલથી માગમાં કર્યું છે એની માફી માગવા આવ્યો છું, એટલે કોઈ ગયો તો સમજ શિખર? 8-8 બસ જાય છે, આખી બોગી જાય ને ટ્રેન,
સમજશે કર કોઈ એટલે ગયો છે? એટલે 14 રાતમાં રખડવા જ જાય ને, યાત્રા ક્યાં કરી જ છે? એટલે આશાતના કરવા ગયો હતો ને, પછી બોલે ધોત્યું પહેરીને, હાથમાં ડાબલો હોય પૂજાનો ફૂલ લઈને, વારી જય જયવી વિરાય નિયાણ બંધન તું સમયે જય વિરાય સૂત્રમાં એ વિતરાગ તારા શાસનમાં માગવાનું વાયરું છે. આ 5મી લીટી છે એની. ગુજરાતી તો આવડતું નથી એને, ઓલું પાછું બીજી ભાષામાં છે એટલે એ નથી આવડતું. છૂટે ક્યારે જીવ? સમજાવણ ઉપકાર છો? એ બોલે છે એ પ્રમાણે એ આશય નથી એનો. તો પોપટ વાળું રામ થયું ને. એટલે કોપોલે લખ્યું છે પોપટની બલા જાણે દાડમ કે દ્રાક્ષ રામ એટલે શું? એ તુલસીદાસ રામ બોલે અને પોપટ રામ બોલે. રાજ રાજ સૌ કો કહે વીરલા જાણે ભેદ, જે જન જાણે ભેદ તે કરશે ભવ છે. એ પ્રભુશ્રી રાજ બોલે ને આપણે રાજ બોલીએ, ફરક પડે ને. કહે છે ગોપાલદેવ 459માં, બોલ શું ચાલે છે આપણો? કે અધર્મની સ્તુતિ કરું નહીં. એનું વિવેચન 3 જગ્યાએ ગોપાલદેવ આપેલું છે. કોઈ પણ વચનામૃતનું વાક્ય લઈએ ને આપણે, એનો અર્થ આગળ પાછળ હોય જ વચનામૃત. કદાચ ન મળે તો બોધામૃત કે ઉપદેશામૃતમાં હોય, કદાચ ન મળે ઉપલક જોઈએ તો આપણે. ગોપાલદેવ કહ્યું છે સૌભાગભાઈને કે મળી રહેશે ગોતશે તો, પણ ડુંગરસિંહ ગોશાળ નહોતું મળતું. તો આત્મસિદ્ધિ વિવેચન બ્રહ્મચર્ય કરેલું છે, મોક્ષમાળા વિવેચન બ્રહ્મચર્ય કરેલું છે. એમાં હોય ને હોય જ. અહીંયા અર્થ આપ્યો છે એનો કે બીજી સંસારની ક્રિયાઓ ઘણું કરી અનંત અનુબંધ કરવાવાળી નથી, માત્ર અપરમાર્થ ને પરમાર્થ જાણી. એટલે ધર્મનો જે ભાગ નથી એને ધર્મ સમજે છે. અહીંયા શું બોલ ચાલે છે આપણો? કે અધર્મની સ્તુતિ કરું નહીં, અપરમાર્થ ને પરમાર્થ જાણી આગ્રહી જીવ ભજ્યા કરે. ના અમે આ તો કરશું, અમને આ ગમે છે. અમારા કુટુંબના બધા કરે છે, અમારા પાડોશી કરે છે, અમે 30 વર્ષથી આ કરીએ છીએ. તો અનંતકાલથી આપઘાત કરે છે, આપઘાત ચાલુ જ રાખવો છે. હવે ક્યારેક તો પહેલો દિવસ હશે ને છૂટવાનો. આ અભિમન્યુના કોઠામાંથી બહાર ક્યારે આવશે? આજે માત્ર અપરમાર્થ ને પરમાર્થ જાણી આગ્રહી જીવ ભજ્યા કરે તે પરમાર્થ જ્ઞાની એવા પુરુષ પ્રત્યે. પરમાર્થ જ્ઞાની એટલે આપણે તો શ્રીમદ રાજચંદ્ર, બીજા ક્યાં ઓળખવા આવે આ કાળમાં? એવા દેવ પ્રત્યે એટલે વિતરાગ દેવ પ્રત્યે, કે ગોપાલદેવને દેવ તરીકે ઓળખે તો ગોપાલદેવ પ્રત્યે. અને ધર્મ પ્રત્યે નિરાદર છે એમ કહેવામાં ઘણું કરી યથાર્થ છે. એટલે દેવ ગુરુને ધર્મની અવહેલના કરે છે, આજે અનાદર કરે છે. આગળ તે સદગુરુ એટલે આત્મજ્ઞાની ગુરુ, સતદેવ ગોપાલદેવ, અને ધર્મ પ્રત્યે અસદગુરુના આગ્રહથી માઠાબોધથી આશાતના એ ઉપેક્ષાએ પર્વત એવો સંભવ છે. તેમજ તે માઠા સંઘથી, હવે આ મૂળ વાત, તે માઠા સંઘથી તેની સંસાર વાસના પરિચ્છેદ નહીં થતી છતાં હોવા છતાં, જો ધર્મનો ભાગ હોય તો એનો સંસાર સીમિત થાય ને. આનો સંસાર સીમિત નથી થયો 5, 15, 25 વર્ષે, પણ હું જે કરતો હતો 20 વર્ષ પહેલા, અત્યારે ચાલુ છે. મારો સંસાર ઘટ્યો નથી હજી, મારી 5 ઇન્દ્રિયના વિષયની આસક્તિ ઘટી નથી. એટલે નક્કી હું જે કરું છું એ ધર્મનો ભાગ નથી. આ તો સાબિત થાય ને. મને પૈસા ગણતા જેટલો આનંદ 30 વર્ષ પહેલા આવતો હતો એટલો જ આનંદ, બલકે વધારે આવે જ આવે. મારી 5 ઇન્દ્રિયો જેટલી સતેજ હતી 30 વર્ષ પહેલા, આ વચનામૃત મળ્યા પછી એટલી જ સતેજ છે હજી. એટલું જ ભાવે છે બધું, ન ખાવાનું ન પીવાનું. નક્કી આ સત્સંગનો ભાગ નથી ને, ધર્મનો ભાગ તો નથી જ ને. જે કરવું એ કરે. અહીંયા કોઈ પોલીસ ડિપાર્ટમેન્ટ નથી, પણ આ પોતાની પરીક્ષા તો કરી શકે ને, કે હું બફમમાં તો નથી. ભલે મારે રખડવું છે 14 રાજલોકમાં, પણ સમજીને રખડે તો ક્યારેક છૂટશે ને. આ હું ધર્મ કરું છું એમ સમજીને રખડે છે, એટલે આંખ બંધ કરીને દોડે છે હાઈવે ઉપર. એ જીવ તને જેમ ગમે એમ કર, પણ આંખ બંધ કરીને નહીં. ત્યારે આપઘાત કરો તો આંખ ખોલી રાખીને બેસી જાય, હમણાં ટ્રક માથે ચાલી જશે હાઈવે ઉપર. આંખ બંધ કરીને શા માટે ક્રોસ કરે છે? પણ લેટર લખી જાય જ ને કે હું આપઘાત કરું છું, કોઈને દોષ આપતા નહીં. એ જીવ તને જેમ ગમે એમ કર. ભગવાન મહાવીરે ગૌતમને કહ્યું, ગૌતમ ગંડર કહે છે કે તમે આ બધું કહ્યું એ સાચું જ છે, પણ ન માને તો એ ગોવીમાં તારે કેવું, એ દેવાનું પ્રિય, તને જેમ ગમે એમ કર, એમ કહી દેવાનું.
પણ સાચું તો સાચું જ છે ને. સાચું સાચું જાણે બોધે, ખોટાને ખોટું જાણે ને નિષેધે. વચનામૃત 837. આ સંકિતનું લક્ષણ છે. પણ ન કરે તો દ્વેષ ન કરે, કાંઈ કરે તો રાગે ન કરે. સત્સંગ થતો હોય તો રાગ કરે, નહીં તો રાગે ન કરે. એ એને રસ્તે. એટલે આપણું કોઈ માને એટલે આપણે રાજી નહીં થઈ જવાનું કાંઈ, અને આપણું ન માને તો નારાજે નહીં થવાનું. પૂર્ણ પુરુષે આવી રીતે વર્તે છે તો આપણે શું? એ જીવ તને જેમ ગમે એમ કર. એને તો ભક્તિનો કરતા જ માટે મારો છે એમ નથી મેને તો કે છે. આવા માઠા સંઘથી તેની સંસાર વાસના પરિચ્છેદ નહીં થતી છતાં હોવા છતાં તે પરિચ્છેદ માને, એનો સંસાર ઘટે છે એમ માને છે, હું ધર્મ કરું છું એમ માને છે. આમ કરીને ખરા પરમાત્મા પ્રત્યે ઉપેક્ષક રહે છે. શ્રીમદ રાજચંદ્રના માર્ગ ઉપર ઉપેક્ષક રહે છે. એના આશયથી વિરુદ્ધ વર્તન કરે છે. આ અનંતોન્મદી ક્રોધ માન માયા લોભનો આકાર છે. વચનામૃત 459 છેલ્લો ફકરો. આવી જ વાત 613માં ગોપાલદેવ કરી છે. આવી જ વાત ગોપાલદેવ 522માં કરી છે. પણ ઘણું બધું સરખું જ છે એટલે આપણે લેતા નથી. એટલે અધર્મને એ રીતે હું સ્તુતિ કરું નહીં. અધર્મની એક પક્ષી મતભેદ બાંધવું નહીં. આપણો અભ્યાસ શું છે? આપણે એમ કહીએ શંકરાચાર્ય ખોટા, તો આપણો શું અભ્યાસ છે? આપણે કહીએ વેદ ખોટા છે, તો આપણો શું અભ્યાસ છે? આપણે જૈન ધર્મનું કંઈ ખબર નથી. આપણને 24 નામ બોલવા હોય હમણાં તો એ ગેંગે ફેફે થાય. પહેલાં બીજા આવડે ખાલી, પછી છેલ્લા આવડે. બહુ માનતો હોય તો પાર્થનાથ ભગવાન નામે આવડે. હું હમણાં કહેતો 11મા અને 12મા તીર્થંકરના નામ બોલો, પહેલા 12મા બોલો, પછી 11મા બોલો. આપણને આપણા ધર્મનું શું ખબર છે? એમ કે ઈરિયા પથિકનો અર્થ બોલો, શું બોલીએ આપણે? 3 બાલદી પાણીથી નાયો હોય, ઠંડી છે એટલે ગરમ પાણીથી, પછી ફુવારો કર્યો હોય, એ ઈરિયા પથિકનો અર્થ શું બોલે? પછી સસલાના આંખ ફોડીને જે પરફ્યુમ બનાવ્યું હોય ને એ છાંટીને આવ્યો હોય મંદિરમાં, એટલે બીજાને ખબર પડે ઓલા ભાઈ આવ્યા, ઓલા બેન આવ્યા. એ પ્રાર્થના શું કરે? આપણે આગળ આપણા ધર્મનું શું આચરણ છે? એટલે કહે છે એક પક્ષી મતભેદ બાંધવાનું નહીં. જ્ઞાનીએ માન્ય કર્યું છે, માન્ય કરવું પડે. અનેકાંતવાદ છે આ વિતરાગ. એકાંતવાદ એ અજ્ઞાનની નિશાની છે. ગોપાલદેવ કહે છે જ્યાં જ્યાં જે યોગ્ય છે. શંકરાચાર્ય ભગવાન મહાવીર માને જ નહીં. ગોપાલદેવ બધાને મણિરત્ન માળા વાંચવાનું કહેતા હતા શંકરાચાર્યને. તેનો ત્યાગ વૈરાગ ઉત્કૃષ્ટ છે. ત્યારે ખબર પડશે વિતરાગ કોને કહેવાય. આપણને કેમ ખબર પડે? અંબાલાલભાઈ તો એક પત્ર લખ્યો છે સત્સંગ થયો કે આત્મસિદ્ધિ કરવા માંડ્યા. કોને પૂછીને વાંચવા માંડ્યા? કે શંકરાચાર્યનું મોહ મુદ્ગર વાંચ્યું છે, મણિરત્નમાળા વાંચી છે, આખું પત્ર છે. કુપાલદેવની હયાતીમાં ખીજાતા હતા અંબાલાલભાઈ બીજાઓને કે તમે કોને પૂછીને આત્મસિદ્ધિ વાંચવા માંડ્યા? શંકરાચાર્યનું વૈરાગ બોધક મણિરત્નમાળા કે મોહ મુદ્ગર તો વાંચ્યું નથી ને આત્મસિદ્ધિ ગાવા માંડ્યા કે આપણને નામે નથી ખબર એમ. આપણી દશા કઈ છે અધ્યાત્મમાં? તો આપણે એક પક્ષી નિર્ણય કેમ બંધાય? એટલે જ્ઞાનીને વચનને આધારે લક્ષ્મણ રેખા ઓળંગ્યા વગર અભિપ્રાય આપવાનો આપણે કે આમાં આમ લખ્યું છે, એનો અર્થ પ્રભુશ્રીજી આમ કર્યો છે, એનો અર્થ ગોપાલદેવ આમ કર્યો છે, એનો અર્થ બ્રહ્મચારીજી આમ કર્યો છે. તમે અર્થ કરો કે હું અર્થ કરું એ ન ચાલે. એને કર્યો એ ચાલે. બોલવાનું જ નહીં ધર્મ વચનામૃત ખોલ્યા વગર. પાના નંબર સાથે જ વાત કરવાની, પત્ર નંબર સાથે. ઘણા આમ કહે છે ને ઘણા આમ કહે છે. આપણે શું ઘણાનું ઓપિનિયન જોઈએ છે કે એકનો ઓપિનિયન જોઈએ છે? આપણે એક પક્ષી નિર્ણય બાંધવું નહીં તો 6 આંધળા માવત મૌન હતા. માવત ધરી મૌનતા. ત્યાં કુપોલદેવ 118મી ગાથામાં કહ્યું ને, બધું કહી દીધું કુપોલદેવ આખું, પછી ધરી મૌનતા સમાધિમાં વયા ગયા જ્ઞાની. 6 આંધળાના હાથમાં, કોકના હાથમાં આવી સૂંઢ. હાથી કેવો હોય? દોરડા જેવો, થાંભલા જેવો. કાન આવ્યો તો કે સુપડા જેવો. મોટી દિવાલ જેવો પેટ આવ્યું. એ તો બધા ખોટા ને, બધા અંશે સાચા ને. માવત પકડીને બધાને બતાવે છે. સૂંઢ, પછી પેટ, પછી કાન, પછી પૂંછડું, પછી પગ. હવે હાથી કેવો હોય તો આખો હાથીનું વર્ણન થાય ને. એટલે એક પક્ષી નિર્ણય ન બંધાય. આ વિતરાગનો અનેકાંત વાત છે. 6 આંધળાનો દાખલો છે. જૈનેતરમાં આ દાખલો છે, જૈનમાં છે. કુપોલદેવ પોતે જ લખ્યું છે કરી જોજો વચનની તુલના.
મૂળ માર્ગ સાંભળો જીવનો. એક પક્ષી નિર્ણય નહીં બાંધતા. હું કહું છું એ વિચારજો. 466 એણે કહ્યું પેટલાદના પત્રમાં, પહેલો બોલ છે, જેની પાસેથી ધર્મ માગવો તે પેમાની પૂર્ણ ચકાસણી કરજો. એની પાસે છે કે નહીં? 19મી વર્ષે કારકિર્દીની ટોચે લંડન મોકલે ત્યારે શતાબ્દીને છોડી દીધા, એટલે વિતરાગતા તો છે. તમે જે કોઈને માનો છો એની પાસે છે કઈ વિતરાગતા જેવું? જેની પાસેથી ધર્મ માગવો તે પેમાની પૂર્ણ ચકાસણી કરજો. આ વાક્યને સ્થિર ચિત્તે વિચારજો, પછી માથું નમાવજો. ગમે તે માથા નમાવે છે એટલે પ્રભુથી ગાળ દેતા, ગેલીને ઘેર ઘેર સાસ રાખે, કેટલા ભાઈડા કરવા છે એમ પૂછતા પ્રભુથી. એક પક્ષી મતભેદ બાંધવું નહીં. 6 આંધળાની વાત કરી જોજો. સ્યાદવાદ શૈલી, મુંદાત લખે છે, પ્રભુ સ્યાદવાદ શૈલી તુમ ઘટ મેં. જૈન ધર્મના શાસ્ત્રો વાંચવાનું કહ્યું ને, એમાં પાછળ ઉપદેશ નોંધમાં એમ છે, એક પાનામાં 20માંથી 19 પુસ્તકો દિગંબર રામનાયના છે. એટલે દિગંબર રામને એમ થાય કુપાલદેવે જો આ વાંચવાનું કહ્યું છે, પણ કુપાલદેવે વચનામૃત 807માં લખ્યું અડધી લીટીમાં કે મોક્ષમાર્ગ પ્રકાશકમાં શ્વેતાંબરના 45 આગમનો જે નિષેધ કર્યો છે એ નિષેધ કર્તવ્ય નથી. એટલે કુપાલદેવને અડધી લીટીમાં શ્વેતાંબરના 45 આગમ માન્ય છે ને. ઓલું તો આખું પાનું ને 19 પુસ્તકો, આ અડધી લીટીમાં 45 આગમ આવી ગયા ને. એને કરતા આગળ ગણવા બેસીએ ને, મેં કાઢેલા બધા જૈનના આગમ, શ્વેતાંબર, દિગંબર, તાનકવાસી, દેરાવાસી, પંચ પરમાગમ, બધું એ ગણો. આ બધું જૈનેતર ગણો, જૈનેતરના વધારે છે આમાં. યોગ વાસિષ્ઠ, વિચાર સાગર, કબીર, મીરાબાઈ, પ્રીતમ, અખો. આ મૂળ માર્ગ છે આ વિતરાગનો. ધર્મ કયો છે કુપાલદેવનો? જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવું, એ જે રસ્તેથી સંસારમાં નાશ થાય એ અમારો રસ્તો છે. કે મતભેદ રાખીને કોઈ મોક્ષ નથી ગયા. મત હોય ત્યાં સત ન હોય, પણ જે સાચું છે એ મારું, પછી એને પકડવું પડે. એણે તો લખ્યું મનસુખરામ સુજામ ત્રિપાઠીને 64માં પત્રમાં, હરિભદ્ર સૂર્યનું વાક્ય, પક્ષપાતો ન મેં વીરો ન દ્વેષ કપિલ આદેશો. મને ભગવાન મહાવીરનો કઈ પક્ષપાત નથી. અને સાંખ્ય યોગના પ્રણેતા કપિલ મુનિનો એની સાથે મારે દ્વેષે નથી. યુક્તિમદ વચનમ યશ્ય, જેનું વચન બુદ્ધિમાં બેસે છે. મને આપણે એટલી તો ખબર પડે કે લોભ છોડીએ તો શાંતિ મળે, શ્વાસ છોડીએ તો ઓછી તકલીફ થાય, ભોગ એટલે રોગ. એટલી તો આપણને ખબર પડે ને. તો ભોગ કરવાનું જ કહેતો હોય, કમાવાનું જ કહેતો હોય, સંસાર માંડવાનું જ કહેતો હોય, આ ધર્મ હોય? પરદેશ જવાનું કહેતો હોય, આ ધર્મ હોય? સીધું સમજે એવું છે, પણ આ વ્યવહાર માટે જ ગયો છે આ, એટલે ધર્મથી ચ્યુત થાય છે. અને એક પક્ષી નિર્ણય બાંધી લે છે. એટલે કહે છે કે એક પક્ષી મતભેદ બાંધવું નહીં અને અજ્ઞાન પક્ષને આરાધવું નહીં. 73 ખબર પડે કે આ જ્ઞાનીના, આ કુપાલદેવના વિતરાગના માર્ગે નથી, અજ્ઞાન પક્ષ છે ને, આરાધાય નહીં. ધર્મ ન કરે તો વાંધો નહીં, અધર્મ તો વધારે ન કરું. ને તો શું થાય, દેવું પતાવવા આવ્યો હું એટલે દેવું વધતું જાય ને. એટલે નફો ન કરું, ઓછું નુકસાન એ નફો જ છે ને. તો એ અરે ભવચક્રનો આટો એકે ન ટળ્યો, એકોય આટો ન ગયો. મૂર્ખ કર્યું શું? કુપાલદેવ 16ને વર્ષે ખીજાય છે આપણને, પરમાટ ટપકો. આપણે આટો ઓછો તો ન કરીએ, વધારે ટાઈટ તો ન કરીએ, છે એટલું તો રાખીએ. પ્રભુજી સમજાવતા કે બાપાએ 5 લાખ રૂપિયા આપ્યા કે જા ધંધો કર. 5 વર્ષ પછી છોકરો આવ્યો, મોઢું ઠાવકું કરીને, કેટલા કમાણો? તો કાંઈ નહીં. તો કે મુદ્દલ તો રહી જ ને, વાંધો નહીં, મુદ્દલે ગુમાવી દીધી જ. કે મૂર્ખા મોઢું શું બતાવીશ તું? પ્રભુજી કે આ મુદ્દલે ગુમાવી દેશે. હવે દુર્લભ એવો મનુષ્ય દેહ પૂર્વે અનંતવાર મળ્યો હતો ત્યારે કાંઈ થયું નહીં, આ મળ્યા પછી આ થશે. અંબાલાલભાઈને કુપાલદેવ ખીજાય છે 935માં પત્રમાં, છેલ્લા દિવસોમાં. 57 તો દેહ છેડ્યો ચૈત્ર મહિનામાં, 56નો પત્ર છે કે રત્નમણી ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતા જેનો એક સમય વધારે કિંમતી છે એવો મનુષ્ય દેહ આ મળ્યા પછી જો આત્માનું અનુસંધાન ન રહ્યું તો આ દેહમાં અધિષ્ઠિત આત્માને અનંતવાર ધિક્કાર જ. કોણ? અંબાલાલભાઈ એમ કે તમને મળ્યા પછી મેં 12 મહિનાનું કામ 1 મહિનાનું કરી નાખ્યું છે. બધું ખેતર, જમીન, જાગીર, બધું પ્રોપર્ટી વેચી નાખેલી. એને 1 મહિનાનું કામ એ કેશવલાલ મુનિમ કરતા હતા. પોતે કુપાલદેવને પડછાઈને જેમ ચરોતરમાં ફરતા હતા અને રસોઈ કરતા હતા. 10 જગ્યાએ તો રસોઈ કરી છે અંબાલાલભાઈ કુપાલદેવ.
ખંભાતના શ્રીમંતને ધીમંત આગમની પાઠશાળા ચલાવતા છે, તોય ગોપાલ એને પરમાટ ઠપકો આપે છે કે આ દેહમાં અધિષ્ઠિત આત્માને ધિક્કાર, જો આનું ધ્યાન ન રહ્યું પરમપદ નતો. એટલે કે છે આ કે એક પક્ષી મતભેદ બાંધવું નહીં, અજ્ઞાન પક્ષને આરાધવું નહીં. હવે આગળ 74મો બોલ છે, સમય પૂરો થાય છે, પછી આગળ લેશું આપણે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.